JMA ગ્રુપ ઓફ સ્કૂલમાં હું મયુરી પટેલ ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આગળ આપણે શ્વસનની વાત કરી. હવે આપણે આ સેશનની અંદર વહન વિશે વાત કરવાના છે. ઓલરેડી આપણને વહન વિશે આપણે ફર્સ્ટ ડે જોયું હતું કે વહન કોને કહેવામાં આવશે. તો ખોરાકમાં આવતા જે કંઈ પણ ઘટકો છે, ઓક્સિજન છે, જે કંઈ પણ પદાર્થો છે એનું આપણા શરીરના કોષો સુધી વહન કરવામાં આવે છે અને કોષોમાં એકઠો થયેલો જે કંઈ પણ ઉત્સર્ગ પદાર્થ છે, નકામા પદાર્થ છે, એ નકામા પદાર્થને દૂર કરવામાં આવે છે. તો આ માટે આપણે વહન વિશે વાત કરતા હતા. હવે આપણે આજે મેઇન આપણા ટોપિક પર ધ્યાન આપવાના છે કે માનવમાં વહન. તો માનવમાં વહનમાં આપણે રુધિર વિશે અહીં વાતો કરવાના છે. તો સૌપ્રથમ આપણે રુધિરનું બંધારણ જોઈ લઈએ છીએ. તો રુધિર શેનું બનેલું છે? તો રુધિરની અંદર રુધિર રસ પ્લસ રુધિર કોષો આવેલા હોય છે. તો રુધિર રસ શું છે? તો રુધિર રસ એક પ્રકારનું પ્રવાહી સંયોજન છે. રુધિર એક પ્રવાહી સંયોજન પેશી છે, એ તો આપણને ઓલરેડી ખબર છે. 9મા ધોરણમાં આપણે એના વિશે ઓલરેડી ભણી જ ગયા છીએ. તો રુધિર રસ કે જે પાણી જેવું પ્રવાહી છે. રુધિર કોષો એ 3 પ્રકારના જોવા મળશે. એક તો રક્તકણ, બીજા નંબર પર છે શ્વેતકણ, ત્રીજા નંબર પર છે ત્રાકકણિકાઓ. આ બધા ઘટકો ભેગા મળીને શેની રચના કરે છે? તો રુધિરની રચના કરે છે. અને આ રુધિર શેના માટે જવાબદાર છે? તો આપણા શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જવાબદાર છે. કે જેની અંદર આપણે વાત કરતા હતા કે જે કંઈ પણ આવું ઓક્સિજન યુક્ત રુધિર છે આપણા શરીરમાં લેવામાં આવશે અને CO2 યુક્ત જે કંઈ પણ નકામું રુધિર છે, નકામું જે કંઈ પણ CO2 છે એ રુધિર દ્વારા જ એને બહારની તરફ નિકાલ કરવામાં આવે છે. તો આમ વહનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું પણ અને CO2નું પણ પરિવહન કરવામાં આવે છે. એના વિશે આપણે ઓલરેડી જોઈ ગયા હતા. તો માનવમાં વહન, તો રુધિરની અંદર વાત કરીએ તો રુધિર આ પ્રકારનું એનું બંધારણ રહેલું છે. તો એ રુધિર શેના માટે જવાબદાર છે? તો શરીરની અંદર રુધિર જે કંઈ પણ આપણું હૃદય આવેલું છે, હૃદયની અંદર ફિલ્ટર કરવામાં આવે છે. કેવી રીતે? તો તેના વિશે હવે આપણે જોઈએ છીએ. તો હૃદય શું છે? તો એક મુઠ્ઠી જેવા આકારનું અંગ છે કે જે આપણને આ ટાઈપની રચના, બંધ મુઠ્ઠી જેવી રચના આકારનું એક આ ટાઈપની રચના જેવી જોવા મળે છે. ખૂબ જ નાનું અંગ છે, સ્નાયુલ અંગ છે કે જેની અંદર આપણને શું જોવા મળશે? તો હૃદય વિશે વાત કરીએ અહીં તો હૃદય છે એ પહેલા તો મુઠ્ઠી જેટલા કદનું, જેની અંદર આપણને 4 ખંડો આવેલા જોવા મળશે. એ 4 ખંડો કયા કયા છે? તો 2 કર્ણકો છે અને 2 ક્ષેપકો આવેલા જોવા મળશે. 2 કર્ણકો છે એ કયા કયા છે? તો ડાબું કર્ણક અને બીજા નંબર પર છે જમણું કર્ણક. ત્યારબાદ આપણે વાત કરીએ તો 2 ક્ષેપકોમાં ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. આવી રીતે 4 ખંડો ધરાવતું આપણને શું જોવા મળશે? તો હૃદય જોવા મળે છે. આના સિવાય આપણે વાત કરીએ તો આ જે 4 ખંડો છે એ 4 ખંડોને છૂટા પાડવા માટે પડદા આવેલા હોય છે કે જેની મદદથી રુધિર જે છે એક ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છે, એટલે કે CO2 યુક્ત રુધિર છે એ ઓક્સિજન યુક્ત રુધિર સાથે મિક્સ ન થઈ જાય, એકબીજા સાથે ભળી ન જાય એટલા માટે શું આવેલા હોય છે? તો એની અંદર પડદા આવેલા હોય છે. હવે આપણે વાત કરવાના છે એની અંદર આવેલા પડદા એટલે કે વાલ્વ વિશે વાત કરવાના છે. તો કેટલા વાલ્વ આવેલા છે? ટોટલ એની અંદર વાત કરીએ તો 4 જેટલા વાલ્વ આવેલા છે. ડાબી બાજુ જે વાલ્વ આવેલા છે એને આપણે ડાબી બાજુના ભાગમાં એટલે કે ડાબી બાજુનું કર્ણક અને ડાબી બાજુનું ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલો છે એને શું નામ આપવાના છે? તો દ્વિદલ વાલ્વ. ત્યારબાદ જમણી બાજુનું કર્ણક અને જમણી બાજુના ક્ષેપક વચ્ચે આવેલું છે એને શું નામ આપવાના છે? તો એને આપણે નામ આપવાના છે ત્રિદલ વાલ્વ. હવે આ દ્વિદલ અને ત્રિદલ નામ શેના પરથી પડ્યું? તો 2 પડ ધરાવતો વાલ્વ જેને શું નામ આપવાના છે? દ્વિદલ, અથવા તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રલ વાલ્વ. દ્વિદલ વાલ્વને બીજા કયા નામથી ઓળખવામાં આવશે? તો એને આપણે મિત્રલ વાલ્વ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને ત્રીજા નંબર પર જે કંઈ પણ આપણે કીધું કે જમણી બાજુ એટલે કે જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે કંઈ પણ વાલ્વ આવેલું છે તે 3 પડ ધરાવતો હોવાને કારણે આપણે એનું નામ શું આપેલું છે? તો ટ્રિડલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય બીજા કયા વાલ્વ આવેલા છે? તો એને આપણે નામ આપવાના છે અર્ધચંદ્રાકાર વાલ્વ. જો ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ, અને બીજું છે ધમની અર્ધચંદ્રાકાર.
આમ આ 4 પ્રકારના વાલ્વ આપણા હૃદયની અંદર આવેલા છે. આ છે ત્રિદલ વાલ્વ, જે જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલું છે. જે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલું છે એને કહેવાય છે દ્વિદલ વાલ્વ. જે જમણી બાજુ આવેલું છે ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ, અને આ છે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. આ 4 વાલ્વ છે. વાલ્વનું કાર્ય શું છે? તો હૃદયમાં જે કંઈ પણ 4 ખંડો છે એ ઉપર ધારો કે આપણે આપેલા છે કર્ણકો, નીચેની બાજુ આવેલા છે ક્ષેપકો. તો કર્ણકમાં આવેલું રુધિર એકવાર ક્ષેપકમાં આવી જાય પછી એ પાછું કર્ણકમાં ન જાય, એટલા માટે આપણે એને શું કહેવાના છે? તો એને રુધિરને પાછું રિટર્ન જતું અટકાવવા માટે વાલ્વ હેલ્પફુલ થાય છે. રુધિરને પાછું જતું અટકાવવા માટે કોણ મદદરૂપ થશે? તો વાલ્વ હેલ્પ કરે છે. હવે મિત્રો આપણે અહીં યાદ રાખવું જરૂરી છે કે ઉપરની બાજુના ભાગમાં હૃદયના 4 ખંડો છે. તો 4 ખંડોમાં જે ઉપર આવેલા છે, ઉપરની બાજુના આવેલા તેને શું નામ આપવાના છે આપણે? તો કર્ણકો કહેવાના છે. અને નીચેની બાજુના જે ખંડો છે એને શું નામ આપવાના છે? ક્ષેપકો. હવે આપણે આ યાદ રાખવું હોય તો આપણને ખબર છે પહેલેથી આપણે જે કંઈ પણ કક્કા ભણતા હતા તો કક્કામાં ક થી શરૂઆત થાય છે. ક શરૂઆત કરે છે તો પરિણામે તેના પરથી યાદ રાખવાનું કે કર્ણકો જે ક થી શરૂ થતા છે તે ક્યાં આવેલા હોય? હૃદયના ઉપરના ભાગમાં આવેલા હોય છે. અને લાસ્ટમાં જોઈએ તો ક્ષ જ્ઞ પર આપણા કક્કા પૂરા થાય છે. તો ક્ષ પરથી આવશે કોણ? ક્ષેપકો. તો ક્ષેપકો એટલે કે નીચેના ખંડમાં. તો હવે આપણને યાદ રાખવું પડશે, એલું બની ગયું કે કર્ણકો જે ક થી સ્ટાર્ટ થતા છે એ ક્યાં આવશે? હૃદયના ઉપરના ખંડમાં. અને નીચેના ખંડમાં કોણ આવેલા છે? ક્ષેપકો આવેલા છે. હવે મિત્રો આપણે એની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તેના વિશે જોઈએ. અહીં આપણે વાત કરી હૃદય પહેલાં તો મુઠ્ઠી જેવા કદનું હોય, 4 ખંડમાં વિભાજિત થયેલા છે. 2 કર્ણકો જે ઉપરની બાજુ આવેલા છે, 2 ક્ષેપકો જે નીચેની બાજુ આવેલા છે. કર્ણકોમાં ડાબું કર્ણક, જમણું કર્ણક, આ બાજુ ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. ત્યારબાદ આપણે વાત કરવાના છે વાલ્વની. વાત કરી જે ડાબી બાજુ આવેલો છે એ દ્વિદલ વાલ્વ, જમણી બાજુના ભાગમાં આવેલો એ ત્રિદલ વાલ્વ, ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ, ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. આમ 4 વાલ્વ છે. વાલ્વનું કાર્ય છે રુધિરમાં જે કંઈ પણ રુધિરનું વહન છે એ પાછું એકવાર કર્ણકમાંથી ક્ષેપકમાં આવી ગયા બાદ ક્ષેપકમાંથી પાછું કર્ણકમાં ન જાય એટલા માટે શું આવેલું હોય છે? તો વાલ્વ આવેલા હોય છે. ચાલો મિત્રો હવે આપણે આપણા શરીરમાં રુધિરનું પરિવહન કેવી રીતે, હૃદયની અંદર કેવી રીતે આવે છે રુધિર, હૃદયમાંથી રુધિર કેવી રીતે પાછું લઈ જવામાં આવે છે તેના વિશે હવે આપણે વાત કરીએ. અહીં મેં ઓલરેડી હૃદયની આકૃતિ દર્શાવી છે કે જ્યાં અહીં મેં દર્શાવ્યું છે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. મિત્રો અહીં જેટલા વસ્તુની જરૂરિયાત છે એને જ આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ અહીં આ ભાગ છે જમણું કર્ણક, આ છે જમણું ક્ષેપક. ત્યારબાદ છે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વિશે વાત કરવાના છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વિશે વચ્ચે ઓલરેડી મેં દર્શાવી દીધો છે. કયો વાલ્વ છે? તો ત્રિદલ વાલ્વ છે. અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ રહેલો છે? તો તે છે દ્વિદલ વાલ્વ. હવે આપણે વાત કરવાના છે મુખ્યત્વે કે હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે. એટલે કે હૃદયમાં 2 પ્રકારના આપણે જોઈએ તો હૃદય છે એ કેવું છે? તો બેવડા પંપ તરીકે કાર્ય કરશે. કેવા પંપ તરીકે? તો બેવડું પરિવહન દર્શાવે છે. બેવડો પંપ તરીકે આપણે એને ઓળખવાના છે કે કેવી રીતે? તો બેવડું પરિવહન. કેમ બેવડું પરિવહન? તો 2 પ્રકારના રુધિરનું વહન કરે છે. કેટલા પ્રકારના? તો 2 પ્રકારના. કયા કયા? એક તો ઓક્સિજન યુક્ત રુધિરનું વહન પણ થાય છે અને બીજું CO2 યુક્ત અથવા તો એને શું નામ આપવાના છે? O2 વિહીન. આમ 2 પ્રકારના રુધિરનું વહન કરતું હોવાને કારણે હૃદય એક એવો પંપ છે તો બેવડો પંપ છે જે બેવડું પરિવહન તરીકે પણ આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચાલો મિત્રો તો હવે આપણે આ બેવડું પરિવહન કેવી રીતે વર્ક કરે છે એના વિશે વાતો કરીએ છીએ. તો આપણા શરીરમાં જે હૃદય છે, હૃદયમાં આવેલી આ જે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, જોજો અહીં અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા શું કરશે? તો શરીરના વિવિધ ભાગોમાંથી કયું રુધિર? O2 વિહીન રુધિર. O2 વિહીન એટલે કેવું રુધિર? CO2 યુક્ત. અહીં મેં દર્શાવેલું છે કે O2 વિહીન રુધિર ક્યાં લાવશે? તો જમણા કર્ણકમાં. ક્યાં લાવે છે? જમણા કર્ણક. એ જ સમયે ફેફસામાંથી, ક્યાંથી? તો ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા, ફુફ્ફુસીય શિરા
દ્વારા અહીં યાદ રાખવાનું છે કે O2 યુક્ત રુધિર, O2 યુક્ત રુધિર ક્યાં લાવવામાં આવે છે? તો ડાબા કર્ણકમાં. ક્યાં જશે? ડાબા કર્ણકમાં જાય છે. ચાલો, તો હવે આપણે વાત કરવાના છે, અહીં આપણે યાદ રાખવું છે કે ડાબું કર્ણક અને જમણા કર્ણકમાં ઓક્સિજન યુક્ત ઓક્સિજન વિહીન રુધિર કેવી રીતે જાય. હવે આપણને યાદ રાખવું જરૂરી છે કે ભાઈ ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિર હોય અને જમણી બાજુએ ઓક્સિજન વિહીન. જો આપણને આ યાદ ન રહેતું એના માટે હું તમને એક ટ્રીક આપું છું કે જ્યારે પણ આપણે ડાબું અને જમણું, હવે જમણા ભાગને આપણે શું નામ આપીએ? ઇંગ્લિશમાં આપણે એને કે રાઈટ, આપણે એને શું કહેશું? તો રાઈટથી ઓળખાવીશું. તો એટલું યાદ કે રાઈટમાં રોંગ થાય એટલે કે રાઈટમાં ખોટું થાય. ખોટું થાય એટલે કેવું? O2 વિહીન રુધિર. શું યાદ રાખવાનું છે કે રાઈટમાં રોંગ થાય છે, રાઈટમાં ખોટું થાય છે એટલે કે રાઈટ સાઈડના ભાગમાં, રાઈટ સાઈડનો ભાગ એટલે કયો? તો જમણો ભાગ, કે જેની અંદર કયું રુધિર જશે? તો તેની અંદર જશે O2 વિહીન. હવે આપણી પાસે એક જ ઓપ્શન છે કે એક બાજુ જો O2 વિહીન રુધિર હતું હોય એટલે કે જમણી બાજુ, રાઈટ બાજુ રોંગ સાઈડનું રુધિર એટલે કે O2 વિહીન રુધિર જતું હોય તો ડાબી બાજુ કેવું રુધિર જશે? O2 યુક્ત. મિત્રો, આ ટ્રીક યાદ રાખીને આપણે યાદમાં રાખવાનું છે કે કઈ બાજુએ ઓક્સિજન, કયો ભાગ હૃદયનો કયો ભાગ ઓક્સિજન યુક્ત રુધિર ધરાવશે, કયો ભાગ ઓક્સિજન વિહીન રુધિર ધરાવશે. તો અહીં યાદ રાખવાનું છે કે જમણા ભાગને રાઈટ કહેવામાં આવે છે, જેની અંદર રોંગ થાય છે, કંઈક ખોટું થાય છે. ખોટું થાય છે એટલે કે એ ભાગમાં કયું રુધિર વહન પામશે? O2 વિહીન. અને આ બાજુ, બીજી બાજુ તો એક ઓપ્શન આપણને મળી ગયો છે એટલે બીજી કોઈ સંભાવના જ નથી. તો ડાબી બાજુના ભાગમાં કયું રુધિર હશે? ઓક્સિજન યુક્ત. ચાલો, હવે આપણે આગળ જોવાના છે કે અહીં જમણા કર્ણકમાં અને ડાબા કર્ણકમાં ઓલરેડી રુધિર આવી ગયું છે. જમણા કર્ણકમાં કયું રુધિર છે? O2 વિહીન. ડાબી બાજુએ O2 યુક્ત રુધિર છે. હવે જુઓ કે જમણું કર્ણક સંકોચન અને આ બાજુ ડાબું કર્ણક સંકોચન. હવે યાદ રાખો, જ્યારે પણ આ બંને કર્ણકો સંકોચન, પહેલા તો રુધિર ભરાવાને કારણે કેવા પામ્યા? તો શિથિલન. કેવા થવાના? તો શિથિલન થવાના છે. શિથિલન થવાને પરિણામે શું થશે? તો રુધિરનો જથ્થો છે કર્ણકો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. બંને કર્ણકો દ્વારા એક સાથે રુધિરનો ભરાવો થાય છે. ત્યારબાદ બંને કર્ણકો દ્વારા એક સાથે એ બંને કર્ણકો સંકોચન પામે છે. એમાં રહેલો રુધિરનો જથ્થો છે એ ખાલી થઈ જાય છે. પરિણામે હવે રુધિર ક્યાં જવાનું છે? તો રુધિર જશે ક્યાં? તો હવે રુધિર જવાનું છે જમણા ક્ષેપકમાં. જમણું ક્ષેપક ખુલી જશે. તો આ બંને વચ્ચે કોણ આવેલો છે? તો આ બંને વચ્ચે આવેલો છે ટ્રીડલ વાલ્વ. જ્યારે આ બાજુ ડાબું ક્ષેપક હવે શિથિલન પામવાનું છે તો અહીંયા કોણ આવેલું છે? દ્વિદલ વાલ્વ. મિત્રો, અહીં ધ્યાન રાખવું જરૂરી છે કે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા શરીરના વિવિધ ભાગોમાંથી O2 વિહીન રુધિર લાવીને કોને આપવામાં આવશે? જમણા કર્ણકને. રુધિર ગ્રહણ કરવાને કારણે જમણું કર્ણક કેવું બનશે? તો શિથિલન બને છે. એ જ સમયે ફુફ્ફુસીય શિરા દ્વારા ફેફસામાંથી O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં લાવવામાં આવે છે. આમ ડાબું કર્ણક પણ રુધિરના ભરાવાને કારણે કેવું બને છે? તો શિથિલન સ્થિતિમાં આવે છે. હવે જોવાનું છે આપણે કે એકવાર કર્ણકો શિથિલન, ફૂલેલી શિથિલન એટલે શું? તો ફૂલેલી સ્થિતિમાં આવી ગયા ત્યારબાદ એનું સંકોચન થાય છે. હવે કર્ણકો સંકોચન પામવાના પરિણામે એમાં રહેલું રુધિર એના નીચેના ખંડો ક્યાં જવાનું છે? હવે ક્ષેપકમાં જશે. તો જમણી બાજુના ક્ષેપકમાં કેવું રુધિર જવાનું છે? ઓક્સિજન વિહીન. પહેલે ઓલરેડી જેવું રુધિર આવેલું છે એ જ ટ્રાન્સફર થવાનું છે, જ્યારે ડાબી બાજુ જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ જ ટ્રાન્સફર થવાનું છે. તો જમણું કર્ણક સંકોચન પામતા એ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલો ટ્રીદલ વાલ્વ, 3 પડ વાલ્વ ખુલી જાય છે. પરિણામે ઓક્સિજન યુક્ત વિહીન રુધિર છે જે જમણા કર્ણકમાં છે એ હવે ક્યાં જવાનું છે? જમણા ક્ષેપકમાં. આ બાજુ જોઈએ તો ડાબા કર્ણકમાં જે કંઈ પણ O2 યુક્ત રુધિર હતું એ કર્ણકોના સંકોચન થવાને પરિણામે આ જ્યારે પણ કર્ણકો સંકોચન પામશે ત્યારે આ જે દ્વિદલ વાલ્વ છે, દ્વિદલ વાલ્વ ખુલી જાય છે. પરિણામે આમાં રહેલું જે કંઈ પણ રુધિર છે, કેવું રુધિર? ઓક્સિજન યુક્ત રુધિર, તે હવે ક્યાં જશે? તો ડાબા ક્ષેપકમાં જાય છે. હવે જોજો, હવે જોવાના છે આપણે જમણું ક્ષેપક સંકોચન. આ બાજુ પણ શું થશે? તો ડાબું ક્ષેપક સંકોચન.
હવે આ પરિસ્થિતિમાં શું થશે? હવે તો ક્ષેપકો પણ સંકોચન પામી ગયા. જ્યારે પણ જમણું ક્ષેપક સંકોચન પામશે ત્યારે આપણે બીજા બે વાલ્વની વાત કરેલી હતી. કયા? ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ અને ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. જ્યારે પણ આપણે જમણું ક્ષેપક સંકોચન પામશે તે સમયે કોણ ખુલી જશે? તો ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ. અને આ બાજુ કોણ ખુલશે? તો ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ અર્ધચંદ્રાકાર વાલ્વ ડાબી બાજુએ કઈ આવેલો ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ, જમણી બાજુ આવેલો ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ, જ્યારે પણ આ વાલ્વ ખુલે ત્યારે ઉપર રહેલા આ જે ત્રિડલ અને દ્વિડલ વાલ્વ છે એ અનુક્રમે બંધ થાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે કર્ણકક્ષેપક વચ્ચે આવેલા ત્રિડલ અને દ્વિડલ વાલ્વ ખુલશે તે સમયે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હશે. જ્યારે પણ અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જાય તે સમયે કોણ બંધ હોય? ત્રિડલ અને દ્વિડલ વાલ્વ. આમ વારા ફરતી જ્યારે પણ જેનું કામ હોય તે વાલ્વ પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે ખુલતા અને બંધ થતા જોઈ શકાય છે. ચાલો મિત્રો, તો આ પરિસ્થિતિ હવે થઈ છે કે ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ ખુલી ગયો છે. તે સમયે આપણને કોણ બંધ થઈ તો જોવા મળશે? આ જમણી બાજુએ ત્રિડલ વાલ્વ, ડાબી બાજુએ દ્વિડલ વાલ્વ હવે બંધ થઈ ગયો છે. તો ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલવાને કારણે રુધિર ક્યાં જવાનું છે હવે? તો ફેફસામાં. હવે આપણે અહીં શ્વસનના ટોપિકને યાદ કરીએ કે ભાઈ ફેફસામાં રુધિર ગયું તો ફેફસામાં કેવું રુધિર ગયેલું છે? O2 વિહીન. અને આપણને ખબર છે કે ફેફસામાં કેવું કોણ આવશે? તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન ફેફસામાં ઓક્સિજન આવે છે. એનો મતલબ એવો થઈ ગયો કે ફેફસામાં જે કંઈ પણ આપણે ઓક્સિજન વિહીન રુધિર ગયું છે એમાંથી રુધિરમાંથી CO2 દૂર થશે અને રુધિર કેવું બનશે? O2 યુક્ત. હવે રુધિર ફેફસામાં જઈને રુધિર કેવું બની જવાનું? તો ઓક્સિજન યુક્ત. કેવી રીતે? તો ફેફસામાં શ્વસન દ્વારા આવેલો ઓક્સિજનને રુધિર ગ્રહણ કરી લેશે અને પોતાની પાસે રહેલો CO2 છે એ CO2 ને દૂર કરી દે છે. પરિણામે રુધિર બની ગયું છે હવે કેવું? તો CO2 માંથી O2 યુક્ત રુધિર બની ગયું છે. હવે આ O2 યુક્ત રુધિર પાછું આજે ફુફ્ફુસીય શિરા દ્વારા ફેફસામાંથી ક્યાં જશે? તો જમણી બાજુ, ડાબી બાજુએ જે કંઈ પણ પાછી ફિલ્ટરેશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે. આ જે અર્ધચંદ્રાકાર ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે તો તે દરમિયાન શું થશે? તો ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલવાને કારણે જે કંઈ પણ O2 યુક્ત રુધિર હતું એ ક્યાં જવાનું છે હવે? તો શરીરના વિવિધ ભાગોમાં. આ થઈ ગયું આપણા હૃદયનું કાર્ય. મિત્રો અહીં ધ્યાન રાખવું જરૂરી છે. મેં પહેલાં જ કીધું છે કે હૃદય એ બેવડું પરિવહન દર્શાવશે. કેવી રીતે? તો ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત બે પ્રકારના રુધિરનું વહન કરતું હોવાને કારણે બેવડું પરિવહન, બેવડું જે કંઈ પણ બેવડું કાર્ય કરે છે એવું દર્શાવે છે. કેવી રીતે? તો અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા દ્વારા આ બંને શિરાઓ શું કરશે? તો શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર લાવીને કોને આપે? તો જમણી બાજુ. આપણે કીધું કે રાઈટમાં રોંગ થાય એટલે જમણી બાજુ કયું રુધિર આવ્યું? તો જમણી બાજુ આવશે ઓક્સિજન વિહીન રુધિર. એ જ સમયે જે કંઈ પણ ફુફ્ફુસીય શિરા છે એ ફુફ્ફુસીય શિરા શું કરશે? તો શરીરમાંથી ઓક્સિજન યુક્ત રુધિર કોને આપે? ડાબી બાજુ. હવે એકી સાથે બંને બાજુ, જમણી બાજુનો ટ્રિડલ વાલ્વ, ડાબી બાજુનો દ્વિડલ વાલ્વ ખુલી જવાને પરિણામે જે કંઈ પણ કર્ણકોમાં રુધિર હતું એ હવે ક્યાં આવી જવાનું? ક્ષેપકોમાં આવી જશે. પરિણામે ક્ષેપકમાં રુધિર ગ્રહણ થશે. ક્ષેપકમાં રુધિર ગ્રહણ થયું. હવે ક્ષેપકો સંકોચન પામશે તે સમયે આ જે બે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જશે અને જે કંઈ પણ આ જે જમણી બાજુનું રુધિર હતું એ ક્યાં જવાનું છે? હવે ફેફસામાં જશે. અને ફેફસામાં જઈને શું થાય? તો ફેફસામાં જે કંઈ પણ શ્વસન દરમિયાન લેવામાં આવેલો ઓક્સિજન છે એ રુધિરમાં મળી જશે અને રુધિરમાં રહેલો CO2 છે એ ત્યાં દૂર થઈ જશે. આ બાજુ વાત કરીએ તો જે કંઈ પણ જમણા ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી જે કંઈ પણ રુધિર છે એ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા ક્યાં જશે? તો શરીરના વિવિધ ભાગોમાં જઈને ઓક્સિજનની પૂર્તતા કરે છે. એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર છે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કામ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા ખુલવાને કારણે ઓક્સિજન યુક્ત રુધિર મેળવીને એના દ્વારા શરીરના વિવિધ ભાગો ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે. આ થઈ ગયું કે રુધિર બેવડું પરિવહન તરીકે કેવી રીતે કામ કરે છે તેના વિશે. હવે આપણે વાત કરવાના છે કે ફેફસામાં કેવી રીતે પ્રક્રિયા થતી છે. તો રુધિરમાં જે કંઈ પણ આ માર્ગ છે કેવી રીતે? તો અલગ અલગ સજીવોમાં આ જે પરિવહન છે અલગ અલગ રીતે થતું જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ છે એ ચતુષ્ખંડી
4 ખંડવાળું એટલે કે મનુષ્ય જેવું રુધિર ધરાવે છે. તો એની અંદર સેમ એઝ આપણા જેવો જ પરિપથ જોવા મળશે. પરંતુ જ્યારે આપણે મત્સ્યની વાત કરીએ, માછલીની વાત કરીએ, માછલી પાસે હૃદય 2 ખંડવાળું છે. 2 ખંડવાળું જેમાં એક કર્ણક અને એક ક્ષેપક છે. તો એની અંદર હૃદયમાં જે કંઈ પણ ફિલ્ટરેશનની પ્રક્રિયા છે ફટફટ થતી જોવા એ 1 વડું પંપ છે, 2 વડું પંપ ધરાવતું નથી. એનો મતલબ એવો થઈ ગયો કે એની અંદર શ્વસનની પ્રક્રિયા છે ફટાફટ થતી જોવા મળશે. જ્યારે આપણે વાત કરતા છે કે ઉભયજીવી અને સરીસૃપ, તો ઉભયજીવી અને સરીસૃપમાં શું થશે? તો ઉભયજીવી અને સરીસૃપનું હૃદય છે ત્રિખંડી, જેમાં આપણને જોવા મળશે 2 કર્ણકો અને 2 એક ક્ષેપક. પરિણામે કર્ણકોમાં શું જોવા મળશે? ડાબું અને જમણું. ડાબી બાજુએ O2 યુક્ત રુધિર, જમણી બાજુએ O2 વિહીન. તો ક્ષેપક તો એક જ છે. પરિણામે આ બંને રુધિરો એક જ ક્ષેપકમાંથી પસાર થતા રુધિર અહીં કેવું બનશે? તો મિશ્ર બનશે. એનો મતલબ એવો થઈ ગયો કે ઉભયજીવી અને સરીસૃપ છે એ કેવા રુધિરનું વહન કરાવે છે? તો મિશ્ર રુધિરનું વહન કોની અંદર થશે? ઉભયજીવી અને સરીસૃપ. તો મિત્રો આવી રીતે હૃદયનું પરિવહન છે, રુધિરનું પરિવહન છે હૃદયની અંદર થાય છે. અહીં આપણે દર્શાવેલું છે, આ છે આપણું હૃદય કે જેની અંદર આ ઉપરની બાજુ આવેલા છે 2 કર્ણકો, નીચેની બાજુ આવેલા છે બંને ક્ષેપકો. હવે જોઈએ તો શું થશે કે શિરાઓ છે એ શું કરશે? શરીરમાંથી આવતી શિરાઓ કે જે આજે ઓક્સિજન વિહીન રુધિર છે એને કઈ બાજુ? તો આ જમણી બાજુના ભાગમાં લાવે છે. જમણી બાજુના ભાગમાંથી આજે કંઈ પણ ફુફ્ફુસીય ધમની છે એને ક્યાં લઈ જશે? ફેફસામાં લઈ જાય છે. ફેફસામાં આવેલી કેશિકાઓ દ્વારા અહીં શું થશે? તો O2 દાખલ થાય રુધિરમાં અને CO2 દૂર થાય છે. પરિણામે હવે આ બાજુનો ભાગ કેવો બની ગયો? ઓક્સિજન યુક્ત રુધિરવાળો બની ગયો છે. મહાધમની દ્વારા શરીરમાં વિવિધ ભાગોમાં O2 યુક્ત રુધિર પહોંચાડવામાં આવે છે. આ થઈ ગયો રાઈટ સાઈડનો ભાગ, આ છે લેફ્ટ સાઈડનો ભાગ. રાઈટ સાઈડના ભાગમાં વાત કરવાના છે આપણે O2 વિહીન રુધિરની, જ્યારે લેફ્ટ સાઈડના ભાગમાં કોની વાત કરવાના છે? O2 યુક્ત રુધિર મેળવવાની વાત થઈ ગઈ છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ નલિકાઓ વિશે કે ભાઈ રુધિર તો બની ગયું, શુદ્ધ અશુદ્ધ 2 પ્રકારના રુધિરની રચના તો થઈ ગઈ, પણ હવે એનું વહન કોના દ્વારા થશે? તો રુધિર વાહિનીઓ એના વહન માટે કોણ આવેલી છે? નલિકાઓ આવેલી છે, રુધિર વાહિનીઓ આવેલી છે. તો નલિકામાં આપણે કોની વાત કરવાના છે? તો નલિકા માટે વાત કરવાના છે આપણે ધમની અને શિરા વિશે વાત કરવાના છે. ધમની અને શિરા વિશે હવે અહીં આપણે જોવાનું છે કે O2 યુક્ત રુધિરનું વહન કોના દ્વારા થશે? તો ધમની દ્વારા થાય છે. જ્યારે O2 વિહીન રુધિર કોના દ્વારા વહન પામશે? તો શિરા દ્વારા વહન પામે છે. બીજા નંબર પર આપણે એના વિશે જોઈએ તો ધમનીની દિવાલ કેવી હોય છે? તો એની દિવાલ જાડી હોય છે, જ્યારે આની દિવાલ પાતળી હોય છે. કેમ? તો ધમની છે એ દબાણપૂર્વક રુધિરનું વહન કરે છે. દબાણ વધુ, જ્યારે આ બાજુ દબાણ ઓછું. હવે મેઇન ટોપિક આપણે મેઇન મુદ્દો આની અંદર યાદ રાખવાનું, ધમનીનું કાર્ય શું છે? તો હૃદયમાંથી ધકેલવામાં આવતું જે કંઈ પણ રુધિર છે એને દબાણપૂર્વક ક્યાં લઈ જશે? તો શરીરના વિવિધ ભાગોમાં. જ્યારે અહીં શિરા છે, શિરા શું કરશે? તો શરીરના વિવિધ ભાગોમાંથી O2 વિહીન રુધિર એકઠું કરીને કોને આપશે? O2 વિહીન રુધિર હૃદયને આપે છે. ચાલો તો અહીં આપણને ખબર છે કે શિરા છે એ O2 વિહીન રુધિર કોને આપશે? હૃદયને આપશે. ધમની છે એ O2 યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોને આપે છે. તો આવી રીતે બંનેમાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થતી જોઈ શકાય છે. અહીં દિવાલ જાડી એટલા માટે છે, કેમ? તો દબાણપૂર્વક જે કંઈ પણ જાડી છે પ્લસ વધુ સ્થિતિસ્થાપક છે. કેમ? તો જો દબાણપૂર્વક રુધિરને અહીં મેન્શન કરેલું છે ઓલરેડી કે દબાણપૂર્વક જ્યારે પણ રુધિરને દાખલ કરવામાં આવશે, જો દિવાલ પાતળી હશે તો એ તૂટી જાય છે. પરિણામે ધમનીની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે
જે કંઈ પણ શિરાની દિવાલ છે એ તો શું કરશે, તો જે કંઈ પણ ઓક્સિજન વિહીન રુધિર છે એને તો ઠાલવી દેવાનું છે. પરિણામે એની દિવાલ કેવી હોય છે, તો પાતળી હોય છે અને ધમનીની સરખામણીમાં અહીં વધુ સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે અહીં ઓછી સ્થિતિસ્થાપક. અહીં આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે કહીએ છીએ કે ધમની અને શિરા જે કંઈ પણ છે રુધિરનું પરિવહન કરે છે, ઓક્સિજનયુક્ત ઓક્સિજન વિહીન જે તે રુધિરનું પરિવહન કરે છે. પણ બધા અંગોમાં તો ધમની અને શિરા પહોંચી નથી વળવાની, તો એ શું કરશે, તો જે તે અંગમાં જઈને નાની નાની વાહિનીઓમાં વિભાજિત થઈ જાય છે. અને આ નાની નાની વાહિનીઓ છે એ નાની નાની વાહિનીઓ શું કરશે, તો શરીરના પ્રત્યેક અંગમાં રહેલા પ્રત્યેક કોષોને ઓક્સિજનયુક્ત રુધિર મળી રહે એ માટે વિભાજિત થાય છે. અને બધી જે કંઈ પણ શિરાઓ શિરિકાઓમાં વિભાજિત થઈને એક મહાશિરાનું નિર્માણ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે શિરા છે શિરિકાઓ છે ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ઉપરાંત બીજું કે શરીરના વિવિધ કોષો દ્વારા એકઠા થયેલા CO2 ને પણ લાવવાનું કામ કરે છે. આમ જે કંઈ પણ શરીરના વિવિધ ભાગો છે પ્રત્યેક કોષો છે એને ઓક્સિજનયુક્ત રુધિર મળી રહેવું જરૂરી છે. તો આ જે નલિકાઓ છે રુધિર વાહિનીઓ છે એના દ્વારા આ જે રુધિર મળવાની, જે ઓક્સિજનયુક્ત રુધિર પ્રાપ્ત કરવાની અને CO2 યુક્ત રુધિર છે જે દૂર કરવાની પ્રક્રિયાઓ છે એના દ્વારા થાય છે. ચાલો મિત્રો, હવે આપણે લાસ્ટ ટોપિક તરફ આગળ વધી રહ્યા છે કે ટ્રાકકણો દ્વારા રક્ષણ કે જાળવણી. તો આપણે વાત કરી કે ભાઈ રુધિર વિશે, રુધિરનું બંધારણ આપણે ઓલરેડી પહેલાં જ જણાવી દીધું છે કે રુધિર રસ જે પ્રવાહી સ્વરૂપનું હોય છે, જે પીળાશ પટ્ટું હોય છે. ત્યારબાદ વાત કરી આપણે કે રુધિર કણ રહેલા છે રુધિરના બંધારણમાં, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણિકાઓ. ચાલો ત્રાકકણની વાત કરીએ તો ત્રાકકણ ત્રાક આકારના હોય છે. પરિણામે ત્રાક આકારના હોવાને પરિણામે આપણે એનું નામ શું આપ્યું, તો ત્રાકકણો તરીકે ઓળખાવ્યા છે. હવે આ જે ત્રાકકણો છે એ શેના માટે જવાબદાર છે, રક્તકણ વિશે ખબર છે, શ્વેતકણ વિશે ખબર છે, તો ત્રાકકણો શેના માટે જવાબદાર છે, તો ત્રાકકણો શું કરશે, તો ભૂલમાં આપણે કોઈ વાર જતા હોય, એક્સિડન્ટ થઈ જાય અને જો આપણને ઈજા થાય તો શું નીકળે, રુધિર નીકળવા લાગે છે. પણ એવું તો નથી થતું કે જ્યાં સુધી આપણા શરીરમાં જેટલું રુધિર હોય એટલું બધું વહી જાય. એવું થાય તો શરીરનું અસ્તિત્વ ટકી રહેવા માટે જવાબદાર ન હોય. પરિણામે શું થશે, તો તેવા સંજોગોમાં આ ત્રાકકણો કાર્યરત બનશે અને જે કંઈ પણ જ્યાં પણ રુધિર જ્યાંથી પણ નીકળતું હોય ત્યાં જઈને રુધિરને જામી દેવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે. એને શું કરશે, તો થીજાવી દે છે. પરિણામે રુધિર જે વહી જતું છે એ અટકાવી દે છે. આમ ત્રાકકણોનું ખૂબ જ મહત્વ છે. શું કરશે, તો રુધિરને શરીરમાંથી રુધિરનો વ્યય થતો અટકાવે છે. જ્યારે પણ આપણું એક્સિડન્ટ, જે ઈજાગ્રસ્ત ભાગોમાંથી રુધિર વહી જતું હોય તો એ વહી જતા રુધિરને અટકાવવાનું કામ કોનું છે, તો ત્રાકકણો દ્વારા કરવામાં આવે છે. મિત્રો, અહીં આપણે વહનની પ્રક્રિયા, જે મનુષ્યને લગતા વહનની પ્રક્રિયાઓ છે એના વિશે ઓલરેડી વાત કરી રહ્યા છે. એમાં આપણે પહેલાં જોયું છે વહન કોને કહેવામાં આવે, માનવમાં વહન, જેમાં આપણે હૃદય વિશે વાત કરી, જેમાં આપણે હૃદયનું કાર્ય કેવી રીતે કામ કરતું હતું તેના વિશે વાત કરી. ત્યારબાદ નલિકાઓ પર ગયા કે જેમાં ધમની અને શિરા વિશે આપણે ભણ્યા કે ધમની કેવી રીતે કામ કરશે, શિરા કેવી રીતે કામ કરશે. ત્યારબાદ રુધિરમાં જે કંઈ પણ એના બંધારણમાં જે રુધિર કણો છે, રુધિર કણમાં રહેલા ત્રાકકણો છે એનું શું કામ છે તેના વિશે આપણે ઓલરેડી જાણકારી મેળવી લીધી છે. આશા રાખું છું કે આ બધા જે કંઈ પણ મારા દ્વારા સમજાવવામાં આવેલા જે કંઈ પણ ટોપિક છે તમને સારી રીતે સમજાઈ ગયા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ સેશનમાં આપણે જે વનસ્પતિમાં વહન કેવી રીતે થાય છે આ તો જોયું આપણે પ્રાણીઓમાં, એટલે કે મનુષ્યમાં વહન કેવી રીતે થાય છે. હવે આપણે વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે એનું નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.